નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકા મથક ખાતે આવેલ જૂના સરકારી વિશ્રામગૃહને તોડી પાડવામાં આવે, જેની જગ્યાએ નવું અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અત્યારે રેસ્ટ હાઉસના કામના પાયામાં જ મસમોટું કૌભાંડ આચરાઈ રહ્યું હોવાની વિગતો બહાર આવતા હડકંપ મચ્યો છે. સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુઈગામ નજીકના ઝલોયા નજીકની રણમિશ્રિત ખારી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેન્ટર લેવલના તળિયાના કામમાં 5 mm કપચીના બદલે 40 mm મોટા કપચા વાપરવામાં આવી રહ્યા છે. જે મોટા કપચાનો ઉપયોગ રોડ રસ્તાઓ બનાવવા પહેલા નીચે જમીનમાં પાથરવામાં આવે તે મોટા કપચાનો ઉપયોગ લેન્ટર ભરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિમેન્ટ રેત કપચીનો માલ મિક્સર મશીનમાં પણ મિક્સ ન થાય તેવા મોટા કાંકરાનો ઉપયોગ કરીને બિલ્ડિંગના પાયા ભરવામાં આવ્યા છે. જેને લઈ બિલ્ડિંગના પાયામાં જ ગેરરીતિ આચરાતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી સરકારી વિશ્રામગૃહના નવીન બિલ્ડિંગના પાયામાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જોકે થરાદ સ્ટેટ હાઈવે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જાણે આંખ આડા કાન કરતા હોય તેવું જોવા મળ્યું હતું. કામગીરીના સમયે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર જોવા નહીં મળતા, જેથી કરીને કોન્ટ્રાક્ટરને ગેરરીતિ કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. સરકારી વિશ્રામગૃહની ખરાબ કામગીરીમાં સરકારી અધિકારીઓ સહભાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી સ્થળ તપાસ કરી ટેન્ડરની શરતો મુજબ કામની ચકાસણી કરવામાં આવે અને લેન્ટર કામની ક્વોલિટીની લેબોરેટરીએ તો ઉચ્ચ કક્ષાએથી સ્થળ તપાસ થાય તેવી સરહદી પંથકના લોકોમાં માંગ ઉઠવા પામી છે.